નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6નું જે ગુજરાતી વિષયનું પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ નંબર 15 આપેલો છે 2 રૂપિયા, તે 2 રૂપિયા પાઠ જે છે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આ ધોરણ 6ના ગુજરાતી વિષયના દરેક પાઠ જે છે તેના આપણે 2 વિડીયો બનાવેલા છે। પહેલા વિડીયોમાં આપણે પાઠની સમજૂતી અને બીજા વિડીયોમાં આપણે પાઠનું સ્વાધ્યાય જે છે, પ્રશ્નોના જવાબ જે છે તેનું સોલ્યુશન આપેલું છે। તો પહેલા વિડીયોમાં આપણે આ પાઠ 15 જે છે 2 રૂપિયા તેની સમજૂતી જોઈ। હવે બીજા ભાગની અંદર આપણે આ ભાગ 2 જે છે તેની અંદર આ પાઠ 15નો આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ જોવાના છે। મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ પાઠ નંબર 15, એમાં પ્રશ્ન નંબર 1 વાતચીત। ચાલો, પહેલો સવાલ, તમે છેલ્લે પ્રવાસ અથવા તો પર્યટન ગયા હો તેના વિશે કહો। તો જોઈએ ઉત્તર। હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગયો હતો। અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, વિલિંગ્ટન ડેમ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી। ત્યાર પછી બીજો સવાલ, તમને પ્રવાસ જવું ગમે કેમ? તો જવાબ આવશે કે હા, મને પ્રવાસ બહુ ગમે છે। પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે। નવું નવું જાણવા સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે। પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અસર થાય છે। ત્યાર પછી ત્રીજો સવાલ, તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? તો જવાબ આવશે, અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની, અલગ અલગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે। ચોથો સવાલ, પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો? તો જવાબ આવશે કે હા, 2 વર્ષ પહેલાં મારે શાળામાંથી પાવાગઢ આજવા નિમેટા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું। મેં મમ્મીને વાત કરી, મમ્મીએ પપ્પાને કહ્યું, પપ્પાએ સંમતિ આપી, પૈસા જમા કરાવી દેવા કહ્યું। એ વખતે મારી નાની બહેન ચારવીએ જીદ પકડી, ભાઈ જશે તો હું પણ જઈશ। મમ્મી પપ્પાએ બહુ સમજાવી, ભાઈ મોટો છે, તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય, પણ ચારવી માને, એની તો એક જ રટ, ભાઈ જશે તો હું પણ જઈશ, નહીં તો ભાઈ પણ નહીં જાય। પપ્પાએ પણ એનો પક્ષ લીધો। પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલાં ચારવી માની જાય તો આપણે તારા પૈસા ભરીશું, નહીં તો તારે પ્રવાસ જવાનું નથી। ત્રીજા દિવસે અમે બંને રમતા હતા। મારું એક રમકડું એને ખૂબ ગમતું હતું, તે મેં તેને આપવાનું વચન આપ્યું। ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા તૈયાર થઈ। આમ ચારવીને એક દિવસ સમજાવવાની અથાક મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું હતું। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 5મો સવાલ, તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ? તો જોઈએ ઉત્તર। મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું। જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું। ત્યાર પછી 6ઠ્ઠો સવાલ, તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો? હા, મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેઇન મળી હતી। સોનાની ચેઇન જોઈને હું તેને ખિસ્સામાં મૂકી અને સીધો ઘરે આવ્યો હતો। પછી મેં તે ચેઇન મમ્મીને બતાવી તો તેમણે મને ચેઇન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું। ચેરમેન તે ચેઇન અંગે સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર લખ્યું કે કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાઈ હોય તો મને મળી છે, જે તે વસ્તુની તમારી હોવાની સાબિતી આપીને મારી પાસેથી મેળવી લેવી। સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળ્યા હતા અને સવારે ઓફિસ જતાં તેમની સોનાની ચેઇન ખોવાઈ હોવાની વાત જણાવી હતી। પિંકેશભાઈ તે ચેઇનનું બિલ, તે ચેઇન પહેરેલા હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવી અને ચેરમેનને બતાવ્યા હતા। ચેરમેને ચેઇન તેમને સોંપી અને મારી પ્રામાણિકતા વિશે તેમને કહ્યું અને પિંકેશભાઈ ખુશ થઈ અને મને ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું। ચાલો, ત્યાર પછી છે 7મો સવાલ, તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો? તો જોઈએ ઉત્તર। હા, એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા, ત્યારે મારા હાથમાંની ચાંદીની લકી પડી ગઈ હતી, જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ ઉપર ધ્યાન જતાં થઈ હતી। હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લકી વિશે જણાવ્યું। આચાર્યશ્રીએ તે લકી વિશે થોડી પૂછપરછ કરી અને ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેને સફાઈ કામ દરમિયાન મળેલી લકી મારી જ હતી। મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબહેનની પ્રામાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવી અને મને શાળામાં ઘરેણાં જેવી કિંમતી વસ્તુ પહેરી ન આવવા કહ્યું। મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની
આ જે આપણે ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જે જવાબ છે તેમના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા વાક્ય કોણ બોલી શકે? પહેલું, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. તો જવાબ આવશે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. બીજું, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. તો જવાબ આવશે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. ત્રીજું, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. તો અહીંયા જવાબ આવશે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. ત્યાર પછી ચોથું, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? તો અહીંયા જવાબ આવશે આનંદી. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો એટલે કે 5મો સવાલ. અરે બેટા, આજે તું ઉદાસ કેમ છે? તો જવાબ આવશે આનંદીના માતા. ત્યાર પછી છઠ્ઠું, મારે પણ આગગાડીમાં બેસવું છે. તો અહીંયા જવાબ આવશે આનંદી. ત્યાર પછી 7મો સવાલ, લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. તો અહીંયા જવાબ આવશે ડૉક્ટર. ત્યાર પછી 8મો સવાલ, કેમ આનંદી, આજે તો તું બહુ ખુશ છે, બહુ જ ખુશ છે ને? તો જવાબ આવશે મોટા બહેન. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. આપેલા પાત્રો દ્વારા બોલાયેલા 2 વાક્યો પાઠમાંથી શોધીને લખો. ચાલો, એમાં પહેલું છે આચાર્ય બહેન. તો એમાં આ જે પાત્ર છે એના દ્વારા બોલાયેલા 2 વાક્યો આપણે લખવાના છે. તો પહેલું વાક્ય, આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. બીજું, કેમ આજે બહુ ખુશાલીમાં છે? ચાલો, ત્યાર પછી બીજું પાત્ર આપણને આપેલું છે આનંદી. તો આનંદીમાં જોઈએ તો દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. અને બીજું એનું જે સંવાદ છે તે આ પ્રમાણે છે, 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. ચાલો, ત્યાર પછી છે ત્રીજું ડૉક્ટર. તો ડૉક્ટરના વાક્યો આ પ્રમાણે છે, આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? બીજું, તું સાચું બોલી એનું ઇનામ. ત્યાર પછી ચોથું છે આનંદીના માતા. તો એ પહેલું વાક્ય બોલે છે કે કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? અને બીજું વાક્ય, આનંદીની માતાનું બીજું વાક્ય પાઠમાં નથી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. અહીંયા આપણને કહ્યું છે કે નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધી લખો અને બીજું એક વાક્ય તમારે જાતે લખવાનું છે. ચાલો, પૂર્ણ વિરામનો ઉપયોગ થયો હોય એવું પાઠનું વાક્ય. તો પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ. ચાલો, ત્યાર પછી મારું વાક્ય એટલે કે આપણે બનાવેલું. તો કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. પછી પૂર્ણ વિરામ. ચાલો, ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન આપેલું છે. તો પ્રશ્ન ચિહ્નવાળું પાઠનું વાક્ય આપણે જોઈએ તો આપણને આપ્યું છે કે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? અને મારું વાક્ય આ પ્રમાણે આવશે, નિલેશ તે આજનું ગૃહ કાર્ય કરી લીધું. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ઉદ્ગાર ચિહ્ન. એમાં પાઠનું વાક્ય છે, હું તો માંગુ ફક્ત 2 રૂપિયા, એટલી રકમનો તારે શો હિસાબ? તો મારું વાક્ય આ પ્રમાણે છે, વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે. અવતરણ ચિહ્નમાં પાઠનું વાક્ય છે આ પ્રમાણે, જુઓ, કેમ રડે છે આનંદી? અને મારું વાક્ય છે, પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી અને વાક્યો બનાવો. ઉદાહરણ છે જેમ કે દોડતી દોડતી, તો આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. હસતી હસતી, તો વાક્ય બનશે, મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી હસતી હસતી ઘરે આવી. ત્યાર પછી છે કૂદતી કૂદતી. તો જો પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ. ત્યાર પછી છે ફરતી ફરતી. તો વાક્ય આવશે, રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. ત્યાર પછી છે રમતી રમતી. તો અહીંયા જવાબ આવશે, કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. ત્યાર પછી છે ઉડતી ઉડતી. તો અહીંયા જવાબ આવશે કે એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ચાલો, તો અહીંયા તમે જોશો તો ડૉક્ટરની ખુરશી નીચે, પર્યટનનું નામ સાંભળી, આનંદીના 2 રૂપિયાની, બલરામની વાત સાંભળી, અમદાવાદથી 2 રૂપિયાની, ઘરમાં સૌ વિદ્યાર્થીનીઓ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આખું કોષ્ટક આપણને આપેલું છે. ચાલો, તો એના ઉપરથી પહેલું વાક્ય, ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશીમાં આવી ગઈ. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું અને બાલારામ અમદાવાદમાંથી બહુ દૂર તો નથી.
ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. બીજું, આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે? તો આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી, કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર. ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ, આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા? તો જવાબ આવશે, કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળ સીવતા, ગફેલ, જબ્બા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. ત્યાર પછી ચોથો સવાલ, આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? તો જવાબ આવશે કે આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેમના નાના 4 ભાઈ બહેનોને તેમની માતા પિતાની ગેરહાજરીમાં સાચવતી હતી. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, હું તારો ઉપકાર નહીં ભૂલું. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું, આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી, અંતે તેણે શું કર્યું? તો આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી. ત્યાર પછી 7મો સવાલ, આનંદીએ તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? તો આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. ત્યાર પછી 8મો સવાલ, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો જો, હિરેન પી ગોર, 13 આકાશગંગા ડેરી રોડ, રાજકોટ 360001, તારીખ છે 28/9/2024. પ્રિય મિત્ર શુભમ, તારો પત્ર મળ્યો. અમે બધા અહીં મજામાં છીએ. તું અને પરિવાર પણ મજામાં હશો. તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો. હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો. એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું છું. 3 શિક્ષકો અને 52 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી થઈ અને અંજાર પહોંચ્યા. ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી. અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા. બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સુડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. રાત્રે ગરમા ગરમ ખીચડી કઢી જમીને સૂઈ ગયા. સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. માતાના દર્શન કરી અમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું. ત્યાર પછી આગળ વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા. ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી. આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે. ત્યાં માલ સામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ. કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પ્રવાસ કરી અને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા. આમ કચ્છ ભુજના આ પ્રવાસમાં મને ખૂબ મજા આવી. મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે. લિખિત અંગ તારો પ્રિય મિત્ર હિરેન. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ
પ્રશ્ન નંબર 9, 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. તો જોઈએ ઉત્તર. આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે, કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજબટન, ખોળો, અલેફ, જભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરી અને ઘર ચલાવતી હતી. આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેને ઉદાસીનું કારણ પૂછે છે, પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયાની વાત કરતી નથી. તે પોતાના મનને મનાવે છે, પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે. તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે કે તને ધન દોલત જોઈતા નથી, તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરતા તેને 2 રૂપિયાની નોટ મળે છે. તે 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લે છે, પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આથી સ્ત્રી ડૉક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછવામાં આવે છે. ત્યારે તે 2 રૂપિયા આપીને રડવા લાગે છે. સ્ત્રી ડૉક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કહે છે. આથી સ્ત્રી ડૉક્ટર તેને પાકીટમાંથી 2 રૂપિયા ઇનામ રૂપે આપે છે. 2 રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે અને મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીનીમાં દાખલ કરી અને તેને ચોપડીઓ, નોટબુક પોતાના ખર્ચે આપવાનું નક્કી કરે છે. આમ ભગવાને મોકલેલા 2 રૂપિયાની ભેટથી આનંદીને બાલારામના પર્યટનમાં ખૂબ આનંદ આવે છે. ચાલો, ત્યાર પછી અહીંયા તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના છે કે મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ-અધ્યયન પોથીઓ આવી છે તે નવી સ્વ-અધ્યયન પોથીના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ સ્વ-અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન છે અને વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે અને પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ જ કરો. ચાલો, એમાં પહેલું, આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. તો એમાં જવાબ આવશે આનંદી ખૂબ જ રડી. ચાલો, ત્યાર પછી બીજું, આનંદીના પગે પાંખો આવી. તો એમાં જવાબ આવશે કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ત્રીજો સવાલ, આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે. તો એમાં જવાબ આવશે આનંદી મનોમંથન કરવા લાગી. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે. એમાં જુઓ, પહેલું, ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો નીકળી એટલે કે પહેલા અને ભૂતકાળ. ત્યાર પછી છે ભક્તિ પ્રવાસે જવા નીકળે છે. તો હાલમાં અને વર્તમાન કાળ. ત્યાર પછી છે ભક્તિ પ્રવાસે જવા નીકળશે. તો એ પછીથી એટલે કે ભવિષ્યકાળ. ચાલો, ત્યાર પછી આપણે બીજું જોઈએ. ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે. તો એ હાલમાં અને વર્તમાન કાળ. ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી. તો પહેલા અને ભૂતકાળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલશે. તો પછીથી અને ભવિષ્યકાળ. ત્યાર પછી ત્રીજું, બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે. તો જશે એટલે પછીથી અને ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે. તો જાય છે એટલે હાલમાં અને વર્તમાન કાળ. બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ. તો એ પહેલા અને ભૂતકાળ. ચાલો, ત્યાર પછી આપણે આ જે પાઠ નંબર 15 છે તેનું આ જે સ્વાધ્યાય છે, જે પ્રશ્નોના ઉત્તર છે, જે ભાગ 2 છે તે અહીંયા પૂર્ણ કરીશું. ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની આ જે પાઠ્યપુસ્તક છે તેના પાઠ નંબર 16ના સંપૂર્ણ સોલ્યુશન સાથે, સમજૂતી સાથે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.